સુરતની જાણીતી લાઇફલાઇન હોસ્પિટલમાં ભાગીદારો વચ્ચેનો આંતરિક વિખવાદ હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. હોસ્પિટલના પ્રમોટર અને ડિરેક્ટરે અન્ય ભાગીદારોને અંધારામાં રાખીને લાખો રૂપિયા અને શેરની ઉચાપત આચરી હોવાની રાંદેર પોલીસ મથકમાં સત્તાવાર એફઆઈઆર દાખલ થઈ છે. સુરતના તબીબી જગતમાં ભારે સનસનાટી મચાવતો એક હાઈ પ્રોફાઇલ છેતરપિંડી અને ઉચાપતનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત લાઇફલાઇન હોસ્પિટલના ભાગીદારો વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો આંતરિક વિવાદ આખરે પોલીસ ચોપડે ચડ્યો છે. હોસ્પિટલના જ પ્રમોટર અને ડિરેક્ટર દ્વારા પોતાના સાથી ભાગીદારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાનું મોટું કારસ્તાન સામે આવતા તબીબોમાં ભારે ચર્ચા જાગી છે. મળતી વિગતો અનુસાર રાંદેરની લાઇફલાઇન હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર હિરેન શાહ અને તેમના પરિવાર વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડોક્ટર હિરેન શાહ પર આરોપ છે કે તેમણે હોસ્પિટલના અને અન્ય મુખ્ય પ્રમોટર્સ અને ભાગીદારીઓ સંપૂર્ણપણે અંધારામાં રાખ્યા હતા. ત્યારબાદ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મંજૂરી વગર જ હોસ્પિટલના કિંમતી શેર પોતાના પરિવારના નામે ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરી દીધા હતા. આ આખો આર્થિક વિવાદ માત્ર શેર ટ્રાન્સફર પૂરતો જ મર્યાદિત ન હતો, પરંતુ હોસ્પિટલની અંદર ચાલતી કરોડોની વહીવટી આવકમાં પણ મોટી કટોકટી સર્જાય છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હોસ્પિટલના સૌથી વધુ કમાણી કરી આપતા એવા ફાર્મસી ડિપાર્ટમેન્ટ એટલે કે મેડિકલ સ્ટોર અને અત્યાધુનિક ડાયાલિસિસ સેન્ટરના વહીવટીમાં પણ લાખો રૂપિયાની ભારે ઉચાપત કરવામાં આવી છે. આ આર્થિક ગોટાળો સામે આવતા જ હોસ્પિટલ ડિરેક્ટર કાયદાકીય સકંજામાં ફસાયા છે. હોસ્પિટલના હિસાબો અને શેરબજારના દસ્તાવેજોમાં થયેલી આ મોટી ગેરરીતિ પકડાઈ જતા આખરે અન્ય સભ્યો વતી ડોક્ટર નૈનેશ પટેલે ન્યાય મેળવવા માટે કાયદાનો આશરો લીધો છે. રાંદેર પોલીસે ફરિયાદી ડોક્ટર નૈનેશ પટેલની સત્તાવાર ફરિયાદના આધારે ડોક્ટર હિરેન શાહ અને તેમના પરિવાર સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને આર્થિક ઉચાપતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને હોસ્પિટલના ઓડિટ રિપોર્ટ અને બેંક ખાતાઓની તીવ્ર તપાસ શરૂ કરી દીધી છે. આ ચકચારી મામલે ફરિયાદી ડોક્ટર નૈનેશ પટેલે કેમેરા સમક્ષ સત્તાવાર બાઇટ આપતા જણાવ્યું છે કે તેમણે અન્ય ભાગીદારોને હોસ્પિટલના વિકાસ માટે મોટી મૂડીનું રોકાણ કર્યું હતું, પરંતુ ડિરેક્ટરે સત્તાનો દુરુપયોગ કરીને સંસ્થાને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. હાલમાં રાંદેર પોલીસે આ હાઈ પ્રોફાઇલ કેસના મૂળ સુધી પહોંચવા અને ઉચાપત થયેલી ચોક્કસ રકમનો આંકડો મેળવવા માટે સરકારી ઓડિટની મદદ લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હું છું ડોક્ટર નૈનેશ પટેલ, લાઇફલાઇન હોસ્પિટલમાં. મારી સાથે છે ડોક્ટર અંકુર ચૌધરી, ડોક્ટર રાજીવ પંડ્યા. લાઇફલાઇન હોસ્પિટલની અમારી શરૂઆત થઈ હતી 2013માં, જ્યારે ડોક્ટર હિરેન શાહ, અમે 3 ડોક્ટર અને બીજા ડોક્ટરો સાથે અમે ટીમ બનાવીને હોસ્પિટલ ચાલુ કરેલી 2013માં. બધું બરાબર ચાલતું હતું. પછી 2 ડોક્ટરો એમાંથી છૂટા પડ્યા. 2018માં અમે 6 ડોક્ટર હતા અને ત્યારે અમારી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી પબ્લિક લિમિટેડ કંપની બનાવવામાં આવેલી હતી. હિરેન શાહની એ પ્રમાણે એમણે મૂકેલું હતું પરમિશન માટે એ રીતે. પછી જ્યારે 6 ડોક્ટર હતા ત્યારે અમારા શેર જ્યારે પ્રાઇવેટ લિમિટેડમાંથી પબ્લિક લિમિટેડમાં કરવામાં આવી ત્યારે 1 કરોડનું ભંડોળ ઊભું કરીને અમે લોકો એક સરખા 16.66% પાર્ટનર્સ હતા અને આ પહેલેથી નક્કી હતું કે બધા પાર્ટનર એક સરખા રહેશે એ રીતે. પછી એમાંથી 2020માં અને 21માં ડોક્ટર રામચંદ્ર પટેલ અને ડોક્ટર અરવિંદ પટેલ સાહેબની રેઝિગ્નેશન આવ્યું અને એમણે કંપનીમાંથી ડિરેક્ટર તરીકે રિઝાઇન આપ્યું અને એ રીતે બોર્ડમાં નક્કી થયું કે એમનું જે પણ શેર છે એ બાકીના 4 ડોક્ટરમાં એક સરખા ભાગે વેચવામાં આવશે. એનું બોર્ડ રિઝોલ્યુશન પાસ થયું. બોર્ડ રિઝોલ્યુશન અને એના જે જરૂરી દસ્તાવેજો, જે SH4 ફોર્મ અને બધી ફોર્માલિટી થઈ, પ્લસ એમના જે પણ શેરનું જે પણ વેલ્યુએશન અમારા જે CA અને એમને ગણતરી કરીને આપ્યું એ એમની મંજૂરીથી બંને ડોક્ટરોને ચેકથી સરખા ભાગે અમે 4 ડોક્ટરોએ પેમેન્ટ કરી દીધું. પણ એ દરમિયાન ડીમેટેરિયલાઇઝેશન કરવા માટેની પ્રોસિજર ચાલુ કરેલી. એટલે જે ફિઝિકલ શેર હતા જે ડીમેટમાં આવશે એ દરેકના 6 ડોક્ટરના ડીમેટ અકાઉન્ટમાં આવશે અને પછી એ ડિરેક્ટરના શેર તમારા ડીમેટમાં ટ્રાન્સફર થશે અને તમને 4 ડોક્ટરોને 25%ની પાર્ટનરશિપ પ્રમાણે શેર મળશે. એવું અમને હિરેન શાહ સાહેબ અને એમના સંજયભાઈ જે અમારું અકાઉન્ટ અને આ જે ROC અને શેરની જે પણ પ્રોસેસ કરતા હતા એમણે અમને સમજાવેલું. પણ એ પ્રોસેસ 2021થી લઈને 2023 સુધીમાં અમારું પેમેન્ટ ને બધું થઈ ગયું, પણ 2024-25 સુધી એ વસ્તુ પ્રોસેસ પૂરી થઈ નહીં. અમારી વારંવાર રિક્વેસ્ટ કરવા છતાં પણ અમને એવું જ કીધું કે અંડર પ્રોસેસ છે, થઈ જશે એમ કરીને ટાઈમ જતા હતા. પછી સમય જતાં અમને ખબર પડી 2025 પતવા આવ્યું ત્યારે કે હિરેન શાહ ડોક્ટરે ડોક્ટર રામ અને ડોક્ટર અરવિંદના જે પણ શેર જે અમારા 4માં વેચવાની વાત કરેલી હતી એના જગ્યા પર એમણે એમને સાથે મળીને બધા શેર પોતે લઈ લીધા. સાથે સાથે એમના વાઈફ, એમના સિસ્ટર, પછી એમના એક મિત્ર, એમના ફાધરના નામે વેચી લીધા
બીજા એક ડૉક્ટર છે અમારા સંકેત મહેતા, એમની પાસે પણ શેર હતા થોડા, એમના પણ શેર એમની સમજાવીને લઈ લીધા. કોઈ પણ જાતની બોર્ડ મિટિંગ, બોર્ડ અપ્રુવલ કે ફોર્માલિટી જે અમારે કંપની પ્રમાણે કરવાની હોય, ટૂંકમાં અમને અંધારામાં રાખીને બધા શેર લઈ પોતે 50% વધારે શેરના અને કંપનીના માલિક બની ગયા, જે કાયદાકીય વિરુદ્ધ હતું. એના માટે અમારે પછી તપાસ થઈ, અમે અરજી કરી ઇકોસેલમાં. એ તપાસ સાથે સાથે અમને વધારે જાણવા મળ્યું કે હોસ્પિટલની અંદર જે ફાર્મસી ચાલતી હતી એમની, એ એમના ભાઈઓના નામે એ પોતે જ ચલાવતા હતા. હોસ્પિટલમાં ડાયાલિસિસ યુનિટ ચાલે છે, એ પણ ભાઈઓના નામે એમની જ પાર્ટનરશિપ હતી એમની સાથે. અને એ બધું તપાસમાં જાણવા મળતા અમે પછી આજે કાયદાનો સહારો લીધેલો હતો. અમારા વડીલો અને અમુક મોટા ડોક્ટરો અને પોલીસની પણ મધ્યસ્થીથી એમણે એવું કીધેલું હતું કે ભાઈ ડોક્ટરોની મેટર છે, હોસ્પિટલ છે, પ્રતિષ્ઠિત હોસ્પિટલ છે, તો તમારા લેવલે સમાધાન થકી જો નિકાલ આવતો હોય તો તમે કરી જુઓ. એના માટે અમે ઘણા પ્રયાસો કર્યા, 5 થી 6 મિટિંગ પણ થઈ, પણ અમને પ્રોપર કોઓપરેશન ના મળવાને કારણે સમાધાન ના થઈ શક્યું અને છેવટે અમારે આ કાયદાનો સહારો લેવા માટે અરજી કરવી પડી. અને આજે એ અરજીના કારણે એમની FIR રજીસ્ટર થઈ ગઈ છે અને હવે કાયદા પ્રમાણે જે પણ આગળ પ્રોસેસ થશે એ પ્રમાણે હવે અમારે ન્યાય માટે રાહ જોવાની છે. એના માટે એ દરમિયાન તમારા માધ્યમ થ્રુ હું મારા દર્દીઓને બધાને આશ્વાસન આપવા માંગુ છું કે જે પણ અમારી કંપનીની જે પણ આ મેટર છે એ કાયદા પ્રમાણે કાયદાકીય રીતે ચાલશે. કોઈ પણ દર્દીને કોઈ પણ રીતે ટ્રીટમેન્ટ રિલેટેડ, સારવાર રિલેટેડ કે સર્વિસ રિલેટેડ કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. અમે અહીંયા જ છીએ, હાજર જ છીએ, બધા ડૉક્ટરો અમારે બેઠા જ છે, અમારી આખી ટીમ સાથે જ છે. કોઈ પણ દર્દીને નોર્મલ હોય, ઇમરજન્સી હોય, ઓપરેશન હોય, દરેક રીતે જે પ્રમાણે આપણે પહેલેથી ટ્રીટમેન્ટ સારી રીતે આપતા આવ્યા છે, આપણી હોસ્પિટલની જે આજે રેપ્યુટેશન એ જ છે કે અહીંયા દર્દી સારી રીતે ટ્રીટ થઈને જાય છે, સારી સારવાર મળે છે અને બજેટ ફ્રેન્ડલી છે. તો એ જ પ્રમાણે દરેક દર્દીને આજ સાથે હજી પણ અમે આ રીતે સેવા આપતા રહીશું. થેન્ક યુ.